નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા એકમાત્ર બુલેટિનમાં જુઓ આજના મુખ્ય સમાચાર. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી નવસારી એલસીબીની ટીમ આ ડ્રાઈવ માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું હતું અને જેના કારણે લઈ અને જે વોન્ટેડ આરોપીઓ છે એને પકડવાની કવાયતની અંદર એલસીબીએ મુકેશ ઉર્ફે કાકા ફૂલચંદ ભારતીય કે જે જલાલપુર નવસારીનો રહેવાસી છે અને હાલમાં તેના ઘરે હોવાની બાતમી મળવાના કારણે એને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી ન માત્ર રૂરલ પોલીસ સ્ટેશન પણ સાથે વાત જો કરવામાં આવે તો વાપી અને પારડી પોલીસ સ્ટેશનના ગુનામાં પણ સંડોવાયેલો હતો અને નાસ્તો ફરતો હતો અને તેને નવસારી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. ડાંગ જિલ્લામાં તારીખ 23 થી 25 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. શિક્ષણને જન આંદોલન બનાવી 100% પ્રવેશ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના લક્ષ્ય સાથે તંત્ર સજ્જ. 17,574 બાળકોને કરાવશે શાળા પ્રવેશોત્સવ. પ્રગતિના પ્રવેશોત્સવમાં 100ને જોડવા કરાયો અનુરોધ. ખેપિયાઓ દારૂ ઘુસાડવા માટે નિત નવા કિમિયાઓ અપનાવતા હોય છે. કારની નંબર પ્લેટ બદલવી હવે જૂનો કિમિયો થઈ ગયો હોવા છતાં પણ હજુ પણ એ જ અપનાવ્યા કરે છે અને જેના કારણે ચીખલી પોલીસે એમને શોધી કાઢ્યા છે. મારુતિ સુઝુકી વેગનારનો નંબર GJ15 CJ3166 કે જેનો સાચો રજિસ્ટર્ડ નંબર છે DD03K 3897ની અંદર દારૂની ખેપ મરાઈ રહી હતી, જેને થાલા વિસ્તારની અંદર ચીખલી પોલીસ દ્વારા અટકાવી લેવામાં આવી. એની અંદરથી 2,59,200 નો દારૂ અને કુલ મુદ્દા માલ 5,64,200ની સાથે એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે તો બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલો આરોપી દર્શક ભરત જોશી કે જે 38 વર્ષીય છે અને ભાવનગરનો રહેવાસી છે તો વોન્ટેડ તરીકે લાલજી ઉર્ફે લાલુ વાપીનો રહેવાસી અને સફીક કતારગામ સુરતનો રહેવાસી આ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રેડક્રોસ નવસારી ઉપક્રમે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગો દ્વારા યુવા સ્વયંસેવકો તૈયાર થયા. 300થી વધુ તાલીમ પામેલા યુવા સ્વયંસેવકોને પ્રમાણપત્ર એનાયત કરાયા. રેડક્રોસ નવસારીની એક એવી સંસ્થા છે કે જેમાં તમામ માનવવાદી નિસ્બદ્ધ ધરાવતા તન મન ધનથી યોગદાન આપવા માટે લોકો ઉત્સાહી થાય છે. આ શબ્દો ઉચ્ચાર્યા શાંતિલાલ શાહ કે જો એક સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ છે અને આ શબ્દોની સાથે નવસારી જિલ્લા શાખા દ્વારા મહાન વૈજ્ઞાનિક રક્ત જૂથના સંશોધક ડૉક્ટર કાર્લ લેન્ડ રજિસ્ટરની જન્મજયંતિ 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ રચનાત્મક કાર્યક્રમની ઉજવણી પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા અગ્રણી શાંતિલાલ શાહે ઉચ્ચાર્યા હતા. વિકસિત ભારત વિકસિત ગુજરાત મિશન 2047 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ નવસારી ટાઉન હોલ ઈસ્ટ ઝોન ખાતેનો જન કલ્યાણ શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 500થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓને એક જ સ્થળ પર લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત ઉપસ્થિત અન્ય લોકોની હાજરી હતી. નવસારીમાં આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે નવસારીના નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ટાઉન હોલ ખાતે, આઇકોનિક સ્થળ દાંડી ખાતે પણ યોગ સત્ર યોજાશે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળ ઉજવણીના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક નવસારીના નિવાસી અધિક કલેક્ટર GN લીખિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં તેમણે યોગ દિવસની ઉજવણીના મહત્વ, જનભાગીદારી સુનિશ્ચિત કરવા અને તમામ વિભાગો વચ્ચે પરામર્શ સંકલન જાળવવા ખાસ ભાર મૂક્યો હતો.
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસીય નવસારી જિલ્લાની મુલાકાતે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવાના મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 અને 19 જૂન દરમિયાન 2 દિવસીય નવસારી જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે। તેમના આગમનને લઈ ખેડૂતો સહિત જિલ્લાના નાગરિકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે। સંભવિત કાર્યક્રમ અનુસાર 18 જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે પધારશે અને ત્યાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા રાત્રિ ગ્રામસભાના કાર્યક્રમોને ગરિમામય ઉપસ્થિતિથી માર્ગદર્શન પૂરું પાડશે। ડાંગના જંગલોમાં આજે પણ જીવન છે। આજ્ઞાનું અદ્ભુત સામ્રાજ્ય લુપ્ત થતા ફાયર ફ્લાઇઝને નિહાળવા પ્રકૃતિ પ્રેમીઓ ઉમટ્યા। આધુનિકતાની આંધળી દોડ અને સતત વધતા જતા પ્રદૂષણને કારણે કુદરતે સર્જેલી અણમોલ જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ છે। રાત્રિના અંધકારમાં પોતાની આંખો પાછળની કુદરતી પ્રકાશ રેલાવતો અદ્ભુત જીવ આજ્ઞા, જેને અંગ્રેજીમાં ફાયર ફ્લાઇઝ તરીકે ઓળખવામાં આવે છે, તે આજે દેશ દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં લુપ્ત થવાના આરે આવી પહોંચ્યો છે। આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 90% તો સાંજ દરમિયાન 65% નોંધવા પામ્યું હતું। 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। શહેરના પડતર પ્રશ્નોના નિકાલ માટે મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો ફિલ્ડ વિઝિટ યોજાઈ। સુવિધામાં વધારો કરવો અને પ્રાથમિક પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવાના હેતુથી 17 જૂન 2026 બુધવારના રોજ નવસારીના મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સર્વગ્રાહી ફિલ્ડ વિઝિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર, સ્થાનિક કોર્પોરેટર તેમજ વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા હતા। વાંસદા રાજપૂત સમાજ તથા યુવા રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વાંસદા રાજપૂત સમાજ તથા યુવા રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી રાજપૂત સમાજના મંત્રીના ઘરે રાખવામાં આવી હતી, જેમાં વાંસદા રાજપૂત સમાજના મંત્રી અંબરસિંહ વાસદિયા, ખજાનચી પ્રદ્યુમનસિંહ સોલંકી, યુવા રાજપૂત સમાજના પ્રમુખ પ્રશાંતસિંહ પાંજરોલિયા, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આર્યા પ્રોજેક્ટ અને ખેત બચાવ અભિયાન અંતર્ગત મોડાઆંબા ગામે નર્સરી મેનેજમેન્ટ વિષયક ઓફ કેમ્પસ તાલીમ કાર્યક્રમ યોજાયો। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ 17 જૂન 2026ના રોજ મેડાઆંબા ગામે આર્ય પ્રોજેક્ટ અંતર્ગત નર્સરી મેનેજમેન્ટ વિષય ઉપર ઓફ કેમ્પસ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન ડૉક્ટર સુમિત સાડુકે, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય યુવાનો અને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી નર્સરી ઉછેર અંગેનું જ્ઞાન અને કૌશલ્યવર્ધન પ્રદાન કરવાનો હતો। ભીનાર ગ્રામ પંચાયતના વિરોધ છતાં પાવરગ્રીડનો સર્વે। ગામમાં પહોંચેલી ટીમને ધારાસભ્ય અનંત પટેલે ઝડપી પાડી પોલીસને કરાઈ જાણ। વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રસ્તાવિત 765 કેવી ડબલ સર્કિટ સાઉથ ઓલપાડ નાસિક હાઈ ટેન્શન ટર્મિનેશન લઈને ફરી એકવાર ભારે વિવાદ ઊભો થયો છે। ભીનાર ગ્રામ પંચાયત દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરાતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવા છતાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સર્વે ટીમ ગામમાં પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો।
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસીય નવસારી જિલ્લાની મુલાકાતે 18મી તારીખે પાણી ખડક તો 19મી તારીખે સુરખાઈ ખાતે પધારનાર છે અને નરેન્દ્ર મોદીના આહવાનને પગલે તેઓ બંને જણા જે ખરા એ સામાન્ય વ્યક્તિની જેમ ટ્રેનમાં મુસાફરી કરી નવસારી ખાતે આવી પહોંચશે. નવસારી ખાતે આવી પહોંચવાના હોય એટલે રેલવે સ્ટેશન ખાતે અને આ બંને સ્થળો ઉપર પહોંચવાના રૂટ ઉપર સાગમેટે તૈયારીનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને જેના કારણે લઈ નવસારી જિલ્લા પોલીસ, નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને સીએમ સ્કોટ જે ખરું એ કામે લાગી ચૂક્યું છે. જેના ભાગરૂપે આજરોજ નવસારી રેલવે સ્ટેશન ખાતે પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. તો નવસારીના મુખ્ય માર્ગો ઉપર જ્યાંથી તેઓ પસાર થવાના છે ત્યાં નવસારી મહાનગરપાલિકાની ટીમ પણ કાર્યરત થઈ ચૂકી હતી. એટલે કહેવાય ને કે સાહેબ આવી રહ્યા છે, ખાડા પૂરાઈ જશે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે નવસારી અને જલાલપોરમાં વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમ યોજાયા. વિશ્વ યોગ દિવસ એટલે કે 21મી જૂન નિમિત્તે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના નવસારી લુન્સીકુઈ તથા જલાલપોર સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગ, શારીરિક કસરત અને રાજયોગ દ્વારા માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાનો હતો. રક્તદાતાઓને લાખો વંદનના નારાથી ગુંજી ઉઠ્યું. નવસારી જુનિયર રેડક્રોસના બાળકોએ સૂત્રોચ્ચારથી રક્તદાતાઓને વધાવ્યા. 14મી જૂન એટલે કે વિશ્વ રક્તદાન સમાન દિવસ જે અંતર્ગત નવસારી જિલ્લા રેડક્રોસ શાખા અને જુનિયર રેડક્રોસ શાળાઓ દ્વારા રક્તદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો, કાર્યકરો, સંસ્થા અને મંડળો, શાળા કોલેજોનો ઋણ સ્વીકાર કરી તેમને સન્માનવા નવસારી જિલ્લા જાહેર સ્થળો પર રક્તદાતાઓને લાખો વંદનના નારાથી સમગ્ર નવસારી પંથક ગુંજી ઉઠ્યું હતું. જેમાં લક્ષ્મણ હોલ ટાવર પાસે બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ કાઉન્સિલર ઉષા બારોટ દ્વારા તેમજ જસુભાઈ નાયક દ્વારા સુસુસા સર્કલ પાસે, તો ભક્તાશ્રમના પ્રાથમિક વિભાગના કાઉન્સિલર અશોક સોનવણે અને ડૉક્ટર ધર્મેશ કાપડે દ્વારા રેડક્રોસ ભવન ખાતે ભક્તાશ્રમ માધ્યમિક વિભાગના કાઉન્સિલર રઘુવીર ચૌધરી અને મધુભાઈ કથિરિયા, ડૉક્ટર અતુલ નાયક વગેરે ઉપસ્થિત રહી અને આ સૂત્રોચ્ચાર કર્યા હતા. નવસારીમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, બફારાથી અંશતઃ રાહત, વાવણી લંબાઈ શકે છે. હાલ અલોનીની અસરને લઈને ગુજરાતમાં ચોમાસું શરૂ થયું નથી, પરંતુ તે પહેલાં કેટલાક સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે જે લોકોને અંશતઃ રાહત આપે છે, પરંતુ ખેડૂતો માટે મુસીબતરૂપ બની રહ્યા છે. નવસારીમાં કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો, ત્યારે શહેરના પૂર્વીય વિસ્તારમાં હળવો ઝરમર વરસાદ થતાં વાતાવરણમાં પ્રસરેલ ઠંડકને પગલે લોકોને બફારામાંથી આંશિક રાહત મળી હતી. નવસારી ગણદેવી રોડ પર ખખવાડા ગામના વળાંકમાં કપચી ભરેલું ટ્રેલર પલટ્યું. નવસારી ગણદેવી રોડ પર ખખવાડા ગામના વળાંકમાં ગત સાંજે કપચી ભરેલ 20 પૈંડાવાળું ટ્રેલર રસ્તાની બાજુએ બનેલ રેલિંગ તોડી પલટી ખાઈ ગયું હતું. આ રસ્તા પર આખો દિવસ વાહનની અવરજવર ચાલુ રહે છે. કેટલાક વાહનો ટોલટેક્સ બચાવવા પણ આ રસ્તા પરથી પસાર થાય છે. મંગળવારે સાંજના સમયે દુવાડાથી કપચી ભરી સુરત તરફ જઈ રહેલ 20 પૈંડાવાળું ટ્રેલર ચાલકે ખખવાડાના વળાંક પર સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રસ્તાની બાજુમાં લગાવેલ રેલિંગ તોડી પલટી મારી ગયું હતું. ખેરગામની ગૌરી આશ્રમમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, પાણીના નમૂના લેવાયા. ખેરગામ તાલુકાના ગૌરી ગામ ખાતે આવેલ ગૌરી આશ્રમમાં અભ્યાસ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને ઝાડા ઉલટીની તકલીફ થતાં તમામને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા તમામ સંભવિતપણે ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોઈ શકે છે, જેના કારણે લઈને પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.